हेलो गाइस, परिता वेगड़ किचन में आपનું સ્વાગત છે। तो અહીંયા આપણે શિયાળા માટે સ્પેશિયલ એવો ગોળવાળો આદુ પાક બનાવવાનો છે। તો એના માટે મેં અહીંયા આદુ લીધું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં ક્લીન કરી નાખ્યું છે। અને અહીંયા ધોઈને ક્લીન કર્યા પછી આપણે આમની છાલ ઉતારી લેવાની છે અને છાલ ઉતરી જાય પછી એકદમ સરસ રીતે આપણે એમને છીણી લેવાનું છે। એકદમ ક્લીન કરીને રેડી જ રાખ્યું હતું અને ત્યાર પછી મેં બધું જ માપ સાથે વસ્તુઓ રેડી કરીને રાખી છે। તમે જોઈ શકો છો અહીંયા કે જુઓ તમે કે 1 કિલો ઘઉંનો કરકરો લોટ, ત્યાર પછી અંજીર છે 1 કપ ગુંદ, 1 કપ કોપરું અને ત્યાર પછી જેટલો લોટ છે એની સામે એટલો ગોળ લેવાનો છે અને એની સામે થોડું ઓછું એટલું આદું લેવાનું છે। અને ત્યાર પછી બદામ અને ઘી અને ત્યાર પછી ખજૂર, ખસખસ અને આ છે ગંઠોડા પાવડર અને અહીંયા છે કાજુ બદામ છે એનો આપણે ભૂકો કરી લેશું। અને ત્યાર પછી આપણે એમનો પાક લેવા માટે પહેલાં તો અહીંયા આપણે ઘી લેશું, જેને આપણે પહેલાં તો ગુંદર છે એ આપણે એમાં તળી લેવાનો છે। જો આવી રીતે તળી લેશું અને ત્યાર પછી પહેલાં આવી રીતે ચોંટી જાય છે થોડું એટલે સરસ રીતે તળવાનો છે જો, અને ફટાફટ હલાવવો પડશે। અને ત્યાર પછી આપણે એ જ ઘીમાં આપણે જે આદુ છે એ શેકી લેવાનું છે। જો આ રીતે શેકી લઈશું, થોડું હલાવીશું અને ઘીમાં જ શેકવાનું છે। ઘી જરૂર પડે તો થોડું આપણે એડ કરી લેવાનું છે અને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનું છે। જુઓ તો હવે આપણું આદું છે એ શેકાઈ ગયું છે। કેવી રીતે ખબર પડે? જોઈ શકો છો કે અહીંયા ઘી છે એ ઉપર આવી ગયું છે સરસ। અને તો હવે પછી આપણે એક પેનમાં લોટ છે એ શેકી લેવાનો છે, જે ઘીમાં શેકીશું આપણે, અને સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી રાખવાનો છે। તો આપણો લોટ છે એ બ્રાઉન પણ થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે, તો તમે જોઈ શકો છો। તો હવે આપણે ફરીથી પાક લેવા માટે એક પેનમાં ઘી લેશું અને ઘીને એકદમ સરસ રીતે ગરમ થાય એટલે હવે આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે। જો આ રીતે ગોળ એડ કરી દઈશું અને જે ગોળ છે એ આપણે ઓગળવા દેવાનો છે, ત્યાં સુધી આપણે હલાવી લઈશું અને બહુ પાક આવવા દેવાનો નથી। સહેજ ઓગળે એટલે આપણે એમને એનો પાક લઈ લઈશું। જુઓ આ રીતે ઓગળવા દેવાનો છે, વધારે પાક લેવાનો નથી, ખાસ ધ્યાન રાખજો, નહીંતર આદુ પાક છે એની સહેજ કઠણ થઈ જશે। તો હવે આમાં ધીમે ધીમે બધું જ આપણે એડ કરી દઈશું। તો પહેલાં તો આપણે અહીંયા જે આદુ શેકેલું છે એ એડ કરી દેવાનું છે અને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે। જો ગોળમાં આ બધું વસ્તુ એડ કરી દઈશું ને ડાયરેક્ટ, એટલે એકદમ એકરસ થશે। જુઓ આ રીતે બધું જ સરસ મિક્સ થઈ જશે। તો ધીમે ધીમે કરતાં આપણે બધી જ વસ્તુઓને આપણે અહીંયા એડ કરી દેવાની છે। ત્યાર પછી આપણે અહીંયા ખજૂર કાપીને રાખ્યો તો એ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરી દઈશું જે આપણે અંજીર લીધા છે, અંજીરને પણ મેં અહીંયા કટકી કરીને રાખી છે। તો આપણે આ ટાઈમે આપણે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરતા જઈશું। તો આપણે અહીંયા એક વસ્તુ જ મિક્સ કરવી પડશે, તો જ સરસ એક રસ થશે। ત્યાર પછી આપણે તળિયો તો જે ગુંદ ઘીમાં એ એડ કરી દેવાનો છે અને એને પણ આપણે સરસ મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે હવે એડ કરીશું એમાં કોપરું અને એને પણ આપણે હલાવી દેવાનું છે। એકદમ આવી રીતે હલાવતા એક વસ્તુ હલાવતા જવાની છે અને એમાં એડ કરતી જવાની છે, તો જ સરસ મિક્સ થશે। અને ત્યાર પછી અહીંયા મેં કાજુનો ભૂકો કર્યો જે એડ કરી દઈશું આપણે આ ટાઈમે। અને ફ્રેન્ડ્સ ખૂબ જ હેલ્ધી છે અને શિયાળા માટે એકદમ બેસ્ટ છે, તો ખાસ જરૂરથી બનાવજો। અને ત્યાર પછી આપણે એડ કરીશું એમાં બદામનો ભૂકો અને એને પણ આપણે હલાવી દઈશું।
આવી રીતે ધીમે ધીમે થોડું થોડું નાખીને આપણે હલાવતું જવાનું અને કરતું જવાનું છે. અને ત્યાર પછી આપણે એમાં એડ કરી લઈશું આપણે જે શેકીને રાખ્યો તો લોટ, જે મેં ભાખરીનો કરકરો લોટ લીધો છે. તો એ પણ તમે ખાસ ધ્યાન રાખજો. અને આપણે હવે એમને હલાવી દઈશું સરસ રીતે. તમે જોઈ શકો છો આ રીતે સરસ રીતે હલાવી દેવાનું છે. અને ઘીની જરૂર પડે તો તમે એડ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા આપણે એડ કરીશું ખસખસ છેલ્લે. અને ત્યાર પછી એડ કરી દઈશું ગંઠોડાનો પાવડર. એ પણ આપણા શરીર માટે ખાસ શિયાળામાં જરૂરી છે, તો ખાસ એ પણ તમે એડ કરી શકો છો. અને એનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણો આદુ પાક બનીને રેડી થઈ ગયો છે. તો તમે ડબ્બામાં ભરી શકો છો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે. અને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ.